ડભોઈ સામાજિક વનીકરણ કચેરીમાં ફરજ બજાવતા ફોરેસ્ટર અધિકારી જેજી બારોટનો આજે વિદાય સમારંભ યોજાયો. તેઓની બદલી સુરતના ઓલપાડ ખાતે થઈ હોય, જેને લઈને આ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે એનજીઓ તેમજ વન વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ વિદાય સમારંભમાં આરએફઓ શ્રીમતી કલ્યાણીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ અને વનીકરણ સાથે જોડાયેલા એનજીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટર જીતેન્દ્ર જી બારોટની બદલી થતાં આ સમારંભ યોજાયો હતો. ડભોઈ નગરમાં પોતાની ઉત્કૃષ્ટ કામગીરી, સહકારભાવ અને મિલનસાર સ્વભાવને કારણે જાણીતા ફોરેસ્ટર જેજી બારોટને વિદાય આપવા માટે નગરના આગેવાનો, વનીકરણ સાથે સંકળાયેલા એનજીઓ તથા વન વિભાગના કર્મચારીઓ ભાવુક બન્યા હતા. આરએફઓ કલ્યાણીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિદાય સમારંભમાં ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, ઉપપ્રમુખ વિશાલ પટેલ, ફોરેસ્ટર હંસાબેન રાઠવા સહિત સમગ્ર વન વિભાગનો સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય વેળાએ સૌએ ફોરેસ્ટર જેજી બારોટને આગામી જીવન નિરોગી રહે અને જ્યાં પણ ફરજ બજાવે ત્યાં આ જ રીતે નવી ઉર્જા અને સમર્પણ સાથે કામગીરી કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ સામાજિક વનીકરણ રેન્જ ડભોઈમાં ફરજ બજાવતા અમારા કર્મચારી શ્રી જેજી બારોટ, જેઓનો વિદાય સમારંભ રાખવામાં આવેલ, જેઓની સામાજિક વનીકરણ રેન્જ અત્રેથી બદલી થઈ સુરત મુકામે બદલી થયેલ હોય, અત્રેથી તેઓને ખૂબ સારી શુભકામનાઓ પાઠવવામાં આવે છે. અત્રે અમને ડભોઈ રેન્જમાં એવા કર્મચારી નિષ્ઠાવાન જેઓની અમને કાયમ માટે ખોટ રહેશે, પણ એમના પ્રોબ્લેમ હોવાથી એમને માંગેલી જગ્યા પર બદલી મળી છે, એટલે ખુશીની લાગણી બી અનુભવીએ છીએ. અને ત્યાં તેઓ કુટુંબને, પોતાના ફેમિલીને ટાઈમ આપી શકે અને સારી રીતે નોકરી કરી શકે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.